નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમન ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લામાંથી ખડખડ વહેતી નર્મદા નદીનું પાણી તમામ ઉદ્યોગોની સાથે સાથે સૌરાષ્ટ્ર સુધી વિવિધ યોજનાઓ હેઠળ પહોંચી રહ્યું છે। જો કે ભરૂચ જિલ્લાના નર્મદા નદીના તટ ઉપર આવેલ કેટલાક ગામોમાં આજે પણ પીવાના પાણી માટેની જટિલ સમસ્યા યથાવત છે। વાગરા તાલુકાના પાદરિયા અને પણિયાદરા ગામમાં કંપનીના સ્થાપના પહેલા કંપનીના સંચાલકોએ પીવાના પાણીની જટિલ સમસ્યાના નિરાકરણ માટે બાહેંધરી આપી હતી। જો કે આજ દિન સુધી પીવાના પાણીની પાઇપલાઇન ન નખાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ આજે કંપનીના ગેટની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું, જેમાં કલાકો સુધી રસ્તા રોકો આંદોલન યથાવત રહેતા પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી, જેમાં કેટલાક તોફાની તત્વોએ છેડછાડ કરતા અંતે મામલો બીચક્યો હતો, જેમાં પોલીસે લાઠીચાર્જની સાથે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી। સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। વાગરા તાલુકાના પણિયાદરા અને પાદરિયા ગામમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધાથી વંચિત ગ્રામજનોએ સરકાર અને કંપનીને જગાડવા માટે યુપીએલ કંપનીની બહાર કલાકો સુધી બેસી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરતા અંતે ગ્રામજનોને વિખેરવા પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી, જેમાં કેટલાક તોફાની તત્વોએ છેડાછેડી કરતા મામલો બીચક્યો હતો। અંતે પોલીસે કેટલાકની અટકાયત કરવા સાથે કેટલાકને મારવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। જો કે ઉલ્લેખનીય છે કે જેમણે પાણીની સુવિધા આપવાની ફાંસો મારી હતી તેવા કેટલાક લોકોએ શબ્દોની કિંમત ના રાખતા અંતે પોલીસ અને ગ્રામજનો વગર કારણે સામે આવ્યા હતા। ભરૂચ જિલ્લો ઔદ્યોગિક એકમ તરીકે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે। નર્મદા નદીનું પાણી ઉદ્યોગો અને છેક સૌરાષ્ટ્ર સુધી વિવિધ યોજનાઓ હેઠળ મોકલવામાં આવી રહ્યું છે। કે નર્મદા નદીના પાણીના સાચા હકદાર એવા ભરૂચ જિલ્લામાં કેટલાક લોકો તમામ ઋતુમાં પીવાના પાણી માટે વલખા મારે છે। વાગરા તાલુકાના પણિયાદરા અને પાદરિયા ગામમાં સ્થાનિકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ગ્રામજનોએ એક વાતચીતમાં જણાવે છે કે આજથી 3-4 વર્ષ અગાઉ વાગરાના આ બે ગામોમાં ઉદ્યોગો આવતા ઉદ્યોગપતિઓ દ્વારા ગામના વિકાસ કામમાં મદદરૂપ થવા સાથે પીવાના પાણીની જટિલ સમસ્યાના નિરાકરણ માટે બાહેંધરી આપી હતી। જો કે વર્ષો વીતવા છતાં આજે પણ સમસ્યાનું નિરાકરણ નહીં થતા આજે બંને ગામના હજારોની સંખ્યામાં લોકોએ યુપીએલ કંપની નજીક રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડી હતી, જેમાં કલાકો સુધી ગ્રામજનો પોતાની માંગણીઓ સંતોષવા આંદોલન છેડતા આંદોલન વિખેરવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે રાબેતા મુજબ પોલીસે મધ્યસ્થી કરવી પડી હતી, જેમાં કેટલાક તોફાની તત્વોએ આ મામલો બીચકાવતા અંતે હળવો લાઠીચાર્જ સાથે કેટલાકની ધરપકડ પણ કરવી પડી હતી। ઉલ્લેખ કરવો રહ્યો કે ગ્રામજનોને બાહેંધરી આપીને કંપનીના સંચાલકોએ શબ્દોના અર્થઘટન કરી અમે આમ નહીં તેમ કહ્યું હતું તેવી વાતો કરી બહાના આગળ ધરાવતા હોવાની રાવ પણ ગ્રામજનો કરે છે। જો કે ગ્રામજનો અને કંપની વચ્ચે શું વાતચીત થઈ હતી એ તો આ બંને લોકો જ જાણે। થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ આંદોલન કરવાની ચીમકી પહેલાથી આપી હોવાની પણ ચર્ચાઓ જાગી છે, ત્યારે જે તે જવાબદાર અધિકારી કે બાહેંધરી આપનારા લોકોએ ગ્રામજનોની સમસ્યાને સાંભળી હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ વણસી ના હોત અને પોલીસ તંત્રએ દોડતું થવું પડ્યું ના હોત। જો કે આંદોલનને લઈને આજે ગ્રામજનોએ પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। રોજ પાણી માટે સર્જાતા કકળાટને લઈને અંતે આજે ગ્રામજનો આંદોલનના મૂડમાં આવ્યા હતા। જો કે હવે સ્થાનિક ચૂંટાયેલા નેતા અને જનપ્રતિનિધિઓએ સ્થાનિકો અને કંપની સાથે બેઠક કરી વચગાળાનો રસ્તો લાવવાની પણ જરૂરિયાત ઊભી થઈ છે। જો કે હવે કંપની સાથે વાત કરવા માટે કોણ બાયો ચડાવે છે અને કોણ હિંમત બતાવે છે તે જોવું રહ્યું। મારું નામ સચિન ગોહિલ છે, હું પણિયાદરાનો રહેવાસી છું, તાલુકા વાગરા, જિલ્લો ભરૂચ। અમે આજે અમારા ગામમાં નહીં હોય તો જ્યારની પંચાયત જ્યારે શરૂ થઈ ને ગામમાં ત્યારના અમારા ગામના અંદર પાણીની જે સમસ્યા છે એ અત્યાર સુધી છે। જ્યારની સરકાર છે ત્યારની જ્યારની પંચાયત અમારા ગામના છે ને ત્યારની અમારા પાણીની સમસ્યા મતલબ કે છે અને અમે કેટલી વાર અમે સરકારને પણ રજૂઆત કરી છે અને બધા એવું એટલે લિખિતમાં પણ એટલી બધી ત્યાં છે ને કાગળના ઢગલા થઈ ગયા છે સરકાર। મારું નામ કાળીબેન સરપંચ છે। અમે કાલ પાણી હાવ જ્યાં ત્યાં આગળ ત્યાં મને ના પડી તો મને પોલીસવાળાએ ભરૂચ દંડા મારેલા છે, અહીંયા પકોની મેં વાગેલા છે ને મારા ઘરવાળાને વખત પોલીસ સ્ટેશને લઈ જયેલા છે ને મને પોલીસવાળાએ બરાબર મારેલી છે, આ દંડા મને મારેલા છે તો અમે શું કરશું? એમનું કંઈ મને નિકાલવાનો જોઈએ। મને બહુ મારેલી છે, આ પણ ફૂલોની ગાડમાં લેડીઝને મારેલી છે મને। હું પણિયાદરા ગામની વતની છું, મારું નામ લક્ષ્મીબેન કે ગોહિલ છે, હું ગામની ડેપ્યુટી સરપંચ છે। આજે અમે યુપીએલ પર ધરણા કરવા ગયા હતા કે અમને પાણીની માંગ પૂરી કરે। અમે 8 થી 2 વાગ્યા સુધી ધરણા કરી અને એમને અચાનક આપણે
પોલીસ બોલાવી, મિલિટરી બોલાવીને અમારી પર લાઠીચાર્જ કર્યો અને સરપંચને પણ પગમાં લાઠીચાર્જ કર્યો, મને પણ લાઠીચાર્જ કર્યો, મને પણ પૂરી દીધી. પણ સાહેબ હું નસીબમાં એવું કે હું એના ડબ્બામાંથી કૂદી જઈ, મને પણ પગમાં વાગેલું છે ને એ લોકોએ અમારી પર ગેસના આપણે ફાયરિંગ કરવામાં આવ્યું ને એ લોકોએ અમને છૂટા દંડા માર્યા ને અમે પાણીની માંગ અમે વિનોદ પટેલને એટલું જ કહેવા માગીએ છીએ કે તે કંપની નાખી પાણીની માંગ પૂરી કરવાની અમને આશ્વાસન આપ્યું હતું. પણ આજે એ લોકોને ધરણા કરવા ગયા તો વિનોદ પટેલે અમને જવાબ ના આપ્યો અને બહારથી મિલિટરી બોલાવી ને અમારી પર લાઠીચાર્જ કર્યો, બહેનોને પણ મારી ને જેન્ટ્સને પણ માર્યા, નાના છોકરાઓને માર્યા ને કેટલા છોકરાઓને લઈ ગયા. એ એમનું સારું ના કહેવાય. આજે હું મીડિયામાં સરકારશ્રીને એવું કહું છું કે જ્યારે તમે કંપની નાખો છો તો આપણે પબ્લિક પર અત્યાચાર કરવા માટે તમે કંપનીની મંજૂરી આપી છે કે પબ્લિકની સુવિધા પૂરી પાડવા કે રોજગારી પૂરી કરવા માટે તમે કંપની નાખી છે. આજે માણસને પાણીની જરૂર છે. એક ટાઈમ ભોજન ના હોય તો ચાલે, પણ માણસને પાણી વગર ના ચાલે. પાણી જીવન જરૂરિયાત વસ્તુ છે. પાણી માણસને ડગલે ને પગલે માણસને પાણી પીવા જોવે છે. માણસને 2 ટાઈમ ભોજન ના આપે તો ચાલે, પણ માણસને પાણી પીવાની તો જરૂર પડે જ. બેન, કંપની સત્તાધીશો અને પોલીસ વાળાનું એવું કહેવું છે કે તમે જે માંગણી કરી રહ્યા હતા તે ખોટી હતી માંગણી. પહેલા એમને જ કહેલું હતું ખોટી નથી. અમે એ લોકો અહીંયા આવીને હમણાં આશ્વાસન આપી ગયેલા વિનોદ પટેલ ને રાકેશ પટેલ કે તમારા ગામની અંદર અમે જે પણ માંગ હશે તમે પૂરી કરીશું. તો અમે પહેલાં એમને મિટિંગ કરી ત્યારે એ લોકો અમને આશ્વાસન લખાવ્યો કે ખોટી એ લોકોએ અમારી પર આરોપ લગાવ્યો કે તમે લોકો અમને ધમકી આપવા આવેલા છે. અમે કોઈ ધમકી આપવા ગયા નહોતા. અમે ખાલી પાણીની માંગ કરવા માટે ગયા હતા. ભરૂચ જિલ્લામાં દરરોજ પિકઅપ અવર્સમાં જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. કલાકો સુધી ટ્રાફિક જામમાં સ્થાનિક લોકો અટવાઈ રહ્યા છે, જેને લઈને હવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વર્ષો પહેલા સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે અહેમદભાઈ પટેલે કેબલ બ્રિજના નિર્માણ માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ ટ્રાફિક જામની સમસ્યામાં મહદ અંશે રાહત મળી હતી. જોકે ફરી એકવાર હવે ભરૂચમાં રોજમરોજ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેમાં હાઈવેથી લઈને ગોલ્ડન બ્રિજ બંને જગ્યાઓ પર ટ્રાફિક જામ થતા હવે વાહન ચાલકો કયો વિકલ્પ અપનાવે તે વાહન ચાલકો સમજી શકતા નથી. ભરૂચ જિલ્લામાં ફરીવાર ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકો અને નોકરિયાત વર્ગ સહિત તમામ લોકો માટે માથાનો દુખાવો સમાન બની છે. હા, ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જૂના અને સરદાર બ્રિજ ઉપર અને ગોલ્ડન બ્રિજ પર ચોક્કસ રોજ સમયાંતરે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. કલાક 2-2 કલાક સુધી ટ્રાફિક જામ રહે છે. ગઈકાલે સરદાર બ્રિજ ઉપર રસ્તા ખરાબ હોવાના કારણે 3 થી 4 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. 6 થી 7 કલાક લાંબી લાઈન વાહનોની લાગી હતી. એટલે આટલા કલાકો સુધી લોકોનો બેસવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ભરૂચનો એકમાત્ર એવો ગોલ્ડન બ્રિજ પર પસાર થતા વાહનોમાં ગઈકાલે ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. એક કાર બગડી જતા ગોલ્ડન બ્રિજમાં ગઈકાલે સાંજના 7:30 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતાર લાગી હતી. ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડેથી લઈને છાપરા પાટિયાથી પણ આગળ 5 થી 7 કિલોમીટર લાંબી વાહનોની લાંબી કતારો લાગી હતી. બંને તરફ હાજર પોલીસ કર્મચારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને કાલે આ ટ્રાફિક ક્લિયરન્સ કરતા 9 નેજે પાણી આવી ગયા હતા. ટ્રાફિક જામ હળવો કરવામાં તે લોકોની હાલત બગડી હતી. વાહન ચાલકો આડેધડ વાહન ચલાવતા હતા, જેને લઈને વધુ ટ્રાફિક થતો હતો. ત્યારે હવે આ ટ્રાફિક જામ એ ભરૂચ જિલ્લાના લોકો માટે માથાનો દુખાવો બની ગઈ હતી. ગઈકાલે કેટલાય લોકો પોતાની બસો અને વાહનો ચૂકી ગયા હતા. ત્યારે હવે આ મામલે PWD અને નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયા દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. અને નેતાઓ ભાષણના બદલે હવે આ નર્મદા મૈયા બ્રિજને વહેલી તકે ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. કારણ કે ટ્રાફિક જામને કારણે લોકોનો કલાકનો સમય બગડે છે. 2-3 કલાક સુધી વાહનો ચાલુ રાખીને પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો થઈ રહ્યો છે. ત્યારે હવે આ નેતાઓ અને રાજનેતાઓ પણ ભાષણો ઠોકવાને બદલે નર્મદા માતા મૈયા બ્રિજને વહેલી તકે ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. નહીં તો રાજકારણીઓ આ છેલ્લી ઘડીએ ઇલેક્શન ટાઈમે
આ નર્મદા મૈયા બ્રિજનું ઉદ્ઘાટન કરીને ચૂંટણીમાં લાભ ખાટવા માટે રાહ જોઈ રહ્યા છે તેવી લોકચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. અહેમદભાઈ પટેલના દુઃખદ નિધન બાદ હવે તેમના પુત્ર અને પુત્રી તેમના સેવાકીય કાર્યને આગળ વધારશે. ગત રોજ તે અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રીએ ગ્રામજનોની મુલાકાત લઈ તેઓ 10 દિવસ સુધી હર મહિને અંકલેશ્વરમાં રહેશે અને ગ્રામજનોને કોઈ પણ જાતની સમસ્યા હોય તો તેમને મળવા માટે પણ તેઓ વિડીયોમાં કહેતા જણાય છે. ભરૂચ જિલ્લાના વિકાસમાં જેમનો સૌથી મોટો સિંહ ફાળો છે એ રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનો છે. યુવાની કાળમાં જ 28 વર્ષે સાંસદ બનનાર રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે પોતાની 45થી 40 વર્ષના રાજકારણમાં તેમણે હંમેશા ભરૂચ જિલ્લા સહિત દેશ અને ગુજરાતનો વિકાસ થાય તે માટેના તમામ પ્રયત્નો કર્યા છે. આજે ભરૂચ અને દહેજ સહિત મોટેભાગની જીઆઈડીસીઓના પાયા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના કારણે નખાયા છે. ત્યારે આ રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ એ નાનાથી નાના વ્યક્તિથી લઈ મોટાથી મોટા વ્યક્તિ સુધી વાત કરવામાં જરા પણ ખચકાચ અનુભવવાના હતા. તેઓના મિત્રો ગરીબ સુદામા જેવા પણ છે. ત્યારે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલનું હાલમાં જ દુઃખદ અવસાન થયું હતું, જેને લઈને તેમના પરિવારજનો પર નહીં પણ સમગ્ર તેમના ચાહકો, તેમના પ્રશંસકો અને તેમના સ્નેહીઓને મોટો આઘાત લાગ્યો હતો. ત્યારે રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ રાજકારણીઓ, સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે આ લોકોની વચ્ચે રહીને કામ કરનાર નેતા નથી રહ્યા. આ સામાન્ય માનવીથી લઈને દરેક માનવીનું કાર્ય કરનાર રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની ખોટ હંમેશા ચાલશે. ભરૂચ જિલ્લા માટે સૌથી મોટી ખોટ એ અહેમદભાઈની પડશે, કારણ કે જેટલા પણ વિકાસ કામો થયા છે તેમાંથી મોટાભાગના કામો રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે જ કર્યા. ત્યારે હવે અહેમદભાઈ પટેલ નથી રહ્યા. લોકોમાં એવી ચર્ચા છે કે દિલ્હીના દરવાજા આપણા માટે બંધ થઈ ગયા. હવે દિલ્હી સુધી નહીં જવું પડે, કારણ કે દિલ્હીમાં બેઠા બેઠા પણ ભરૂચની ચિંતા કરનાર રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલ હવે આ દુનિયામાં નથી રહ્યા. ત્યારે હવે તેમના પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝબેન આજે તમામ લોકોનો આભાર માન્યો હતો. ત્યાં આજે તેઓ પીરામણ ગામની આદિવાસી વસ્તીમાં ગયા હતા. હા, રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના પુત્ર અને પુત્રી આદિવાસી વિસ્તાર, ગરીબ વિસ્તારોમાં ગયા હતા અને કહ્યું હતું કે ભલે પિતા નથી પણ તેમણે કહ્યું છે કે ગ્રામજનોના દરેક વ્યક્તિનો ખ્યાલ રાખવાનો, તેમને જ્યારે જરૂર પડે ત્યારે મદદ કરવાની. આજે ફૈસલ પટેલ અને પુત્રી મુમતાઝ પીરામણ ગામના આદિવાસી વિસ્તારોમાં જઈને વાત કરી હતી કે ભલે પિતા નથી રહ્યા પણ તેમના કાર્યો તો અવિરત ચાલતા જ રહેશે. તેઓ પીરામણ આવશે, રેગ્યુલર આવશે અને જેમના પણ કામો નથી થયા અથવા બાકી છે તે તમામ કામો તેઓ પૂરા કરશે. ત્યારે કહેવાય છે ને કે મોરના ઈંડાને ચીતરવાની જરૂર નથી પડતી. ત્યારે હંમેશા લોકોના દિલમાં રહેનાર અને વિકાસ કામો માટે ગરીબોની વ્યથા દૂર કરવામાં તત્પર રહેતા રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલના પુત્રમાં પણ આવા જ ગુણ ઉતર્યા છે. હા, ફૈસલ પટેલ અને મુમતાઝબેને આદિવાસી વિસ્તારોમાં જઈને કહ્યું હતું કે તેઓ તેમના પિતાના કાર્યોને પૂરા કરશે, કામમાં આવશે અને જ્યાં જરૂર પડશે ત્યાં મદદ કરશે. સાંભળીએ તેમના જ મોડે થયેલી આદિવાસીઓ સાથેની વાતચીત. વાત કરો ને પછી હિન્દીમાં જ બોલા. હા, તો અમે લોકો નાના હતા તો અહીંયા આવતા બહુ જ ગરબા જોવા બી આવતા હતા. તમે લોકોને ખબર નહીં યાદ છે કે નથી, પણ પાપાને તમારા બધા માટે બહુ પ્રેમ હતું ને અમે કહેવા માંગતા છે કે પાપા નથી પણ અમે કોશિશ કરવું જેટલી મદદ અમારી થઈ શકે તમારા લોકો માટે અમે બધું કરવું ઇન્શાલ્લાહ. તો તમે લોકો બધા પાપા હારું દુઆ કરજો ને અમારા હારું બી પ્રાર્થના કરજો કે અમે પાપાનું કામ અગાડી વધારી શકતા છીએ. વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરી દરમિયાન આમોદ તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે આમોદ તાલુકાના ખેડૂતો રોષે ભરાયા છે અને કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાના પણ ગંભીર આક્ષેપ તેઓ કરી રહ્યા છે. આમોદ તાલુકાના સુથોદરા ગામ પાસેથી વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરીની લઈને સ્થાનિક ખેડૂતોને નુકસાન થતાં એના કારણે ધરતીપુત્રો દ્વારા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર દ્વારા ધરતીપુત્રોને ધમકી આપવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે. આમોદ તાલુકાના સુથોદરા ગામના ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા વડોદરા મુંબઈ એક્સપ્રેસવેની કામગીરીથી આજુબાજુના ખેતરમાં માટી ઉડવાથી પાક સુકાઈ જવાથી ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટરને માટી ઉપર પાણી છંટકાવ કરવાનું કહેવા જતાં વાની કન્સ્ટ્રક્શનના ઇન્ચાર્જ માણસો છેલાભાઈ તથા જગાભાઈ તરફથી ખેડૂતોની વાત સાંભળવાના બદલે ખેડૂતો સાથે દાદાગીરી કરી તમારે જે થાય તે કરી લો, તમને કોઈ નુકસાની આપવામાં આવશે નહીં તથા પાણીનો છંટકાવ અમારી રીતે કરવામાં આવશે તથા જેઓની કામગીરી કરતા વાહનોના ડ્રાઈવરને જણાવેલ કે કોઈ ખેડૂત કંઈક પણ કહે તો તેઓની પર ગાડી નાખવી, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં એક ભય ઊભો થયો છે તથા ખેડૂતોને માટી નાખવાની ધમકી આપેલ હતી, જેના કારણે ખેડૂતો દ્વારા આ મામલે પોતાની વ્યથા કંઈક આ પ્રમાણે ઠાલવી છે. ત્યારે એક્સપ્રેસવેની કામગીરી કરતા ભવાની કન્સ્ટ્રક્શનના જે લોકો પણ છે તેઓ સામે પગલાં ભરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે. શું નામ તમારું? રાજ મોહસિન.
રાજમોસીન શું થયું? આ અમારું ગામ સુઠોડા તાલુકામાં જિલ્લો ભરૂચ બરોડાથી મુંબઈ જે એક્સપ્રેસ હાઈવે ગયેલો છે એનું કામ ચાલુ છે. આજથી 10 દિવસ પહેલાં મારો કપાસ એકદમ લીલો કચાગડા જેવો હતો ને આ લોકોએ 10 દિવસથી કામ ચાલુ કર્યું છે કે માટી એટલી ઉડે છે કે આ લોકો કંઈ નથી પાણી મારતા કે કંઈ નથી કંઈ કરતા નથી આ લોકો ને ઉપર દાદાગીરી કરે છે અમારી ઉપર. કાલે મેં લગભગ 10 વાગ્યાના આજુબાજુ મેં ખેતરમાં આવ્યો જોવા ને પછી મેં એમને રજૂઆત કરી તો કે પાણી છાંટો તો કે નહીં છાંટીએ ને પછી કે તું દાદાગીરી બહુ કરીશ તો મને કે તને માટી નીચે દબાઈ દઈશું. આવું કોણે કીધું તમને? કોન્ટ્રાક્ટર શેલાભાઈએ. કોન્ટ્રાક્ટર શેલાભાઈ? હા. એટલે તમને મારવાની અને માટી ધમકી આવેલી ને મારી ફેટ પકડી લીધી. હા. ને મને કે તું ખોવાઈ જઈશ કે એકલો ખેતરમાં આવીશ તો માટી નીચે દબાઈ દઈશ તને કે તું મળે બી નહીં કે. કોન્ટ્રાક્ટર એવું તમને કીધું? કોન્ટ્રાક્ટર મને એવું કીધું તું ખોવાઈ જઈશ મને કે. એટલે તમે કપાસના વળતર માટે ગયા હતા? કપાસના વળતર માટે કે મારું નુકસાન થયેલું છે આ પ્રમાણે બરાબર તો મને નુકસાન મને વળતર તમે આપો એવું મેં રજૂઆત કરી ને નુકસાન થયું એની જવાબદારી કોની તે કે મારી જવાબદારી નહીં તે તમે જાણો ને તમારું કામ જાણે કે મને આવું કહેવા માંડ્યો. બીજું આજે વકીલી દિવસ છે ત્યારે આ દિવસે અંકલેશ્વરના વકીલો શું કહે છે જોઈએ અમારા અહેવાલમાં. વકીલનું નામ સાંભળતા તમારા ચહેરા સમક્ષ એક ચિત્ર ઊભું થઈ જાય છે. કાળો કોટ, વ્હાઇટ શર્ટ, ટાઈ અને અથવા તો કાળી પેન્ટ. વકીલને બીજી ભાષામાં ધારાશાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં ધારાશાસ્ત્રી. ત્યારે આજે વિશ્વ વકીલ ડે છે. વકીલ વિના ન્યાયતંત્ર અધૂરું છે, કેમ કે ન્યાય માટે લડનારા આ વકીલો થકી જ સત્ય અને અસત્યનો ભેદ પારખવામાં આવે છે. તેઓની દલીલો અને સાક્ષીઓને તપાસ્યા બાદ થતી દલીલ લઈને તેનો ચુકાદો આવતો હોય છે. નિર્દોષ વ્યક્તિને છોડાવવા માટે વકીલો પોતાની જીજાન લગાવી દેતા હોય છે. ત્યારે આજે વિશ્વ વકીલ દિવસ છે અને તેની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે. સાંભળીએ એક ધારાશાસ્ત્રી દ્વારા આ વિશ્વ વકીલ ડે કેવી રીતના ઉજવવામાં આવે છે, કેમ ઉજવવામાં આવે છે. આજનો દિવસ એ વિશ્વની અંદર એડવોકેટનો દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ એડવોકેટની વ્યાખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો સમગ્ર દુનિયાની અંદર જે માનવો છે અને એ માનવો અંગે જે સંસ્થા સરકાર તરફથી જે એમને ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે એનું રક્ષણ કરવા માટે દરેક દેશની અંદર એક બંધારણનું નિર્માણ થયેલું છે અને બંધારણના નિર્માણને ટકાવી રાખવા માટે વિશ્વની અંદર એક એડવોકેટની વ્યાખ્યાના રૂપે એડવોકેટનું સ્વરૂપ બનાવવામાં આવેલું છે. આ એડવોકેટનું મુખ્ય કાર્ય દરેક માનવી, દરેક નાગરિકના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું છે. તેમને બંધારણ દ્વારા મળતા હક્કો અને અધિકારોને સરકાર સુધી પહોંચાડવાનું કાર્ય એ આ એડવોકેટનું કાર્ય છે. સમગ્ર દેશની અંદર અને વિશ્વની અંદર આજનો દિવસ એ એડવોકેટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલની થોડા સમયથી ચાલી રહેલી વૈશ્વિક કોરોનાની મહામારીમાં સૌથી વધુ જો કોઈને નુકસાન જઈ રહ્યું હોય તો એડવોકેટ અને વકીલ મિત્રોને જઈ રહ્યું છે. આવા આજના શુભ પ્રસંગે હું સમગ્ર દેશના અને વિશ્વના એડવોકેટોને શુભેચ્છા પાઠવું છું અને અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ તરફથી પણ હું સમગ્ર એડવોકેટ મિત્રોને આજના શુભ દિને તેમની હાર્દિક શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. નેત્રંગ તાલુકાની જીવાદોરી સન્માન એવી ચાસવાડ ડેરીની ચૂંટણીને રદ કરવામાં આવતા સભાસદોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. નેત્રંગ તાલુકામાં વસવાટ કરતી ગરીબ પ્રજાની જીવાદોરી સમાન ચાસવાડ ડેરીની ચૂંટણી પ્રક્રિયા માટે જાહેરનામું બહાર પડતા સહકારી મંડળીના પેટા કાયદા પ્રમાણે ડેલિગેટની ભરણી નિમિત્તે સત્તાપક્ષે ખોટા દસ્તાવેજો, ખોટી સહી કરી ડેલિગેટની નિમણૂક કરી દેવાતા ચાસવાડ ડેરી પર મોટી સંખ્યામાં સભાસદો ઘસી આવી હોબાળો મચાવી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સભાસદોએ મુખ્ય ચૂંટણી અધિકારી પાસે માહિતી માંગી હતી. જ્યારે ચૂંટણી અધિકારીએ 352 સભાસદોમાંથી ફક્ત 35 જ સભાસદોએ હાજર રહ્યા હોવાનું લેખિતમાં જણાવ્યું હતું, જેમાં 200 જેટલા લોકો માંથી ફક્ત 35 જેટલા લોકો હાજર રહ્યા હોવા છતાં 20 ડેલિગેટની વરણી કઈ રીતે શક્ય બની શકે તે સભાસદોમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું. આ બાબતે ચાસવાડ ડેરીના સભાસદોએ જિલ્લા રજિસ્ટ્રાર સુધી લેખિત રજૂઆત કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડતા રાજકારણ ગરમાયું હતું. ભારે ઉપમા મચતા ચાસવાડ ડેરીના મુખ્ય ચૂંટણી કે ચાસવાડ ડેરીની ચૂંટણી રદ જાહેર કરતા સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
આમોદ યુનિટના હોમગાર્ડ સભ્ય રાકેશભાઈ બી પટેલ બીમારીને કારણે તેઓનું અવસાન થતાં હોમગાર્ડ્સ કલ્યાણ નિધિ ફંડમાંથી તેઓના પરિવારજનોને આજે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં માજી ધારાસભ્ય અને પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. 2/12/2020ના દિવસે હોમગાર્ડ યુનિટના સભ્ય રાકેશભાઈ પરમારનાઓ કે જેઓ કોઈ અચૂક બીમારીથી 24/7/2020ના રોજ તેઓનું દુઃખદ અવસાન થયું હતું. તેઓને 1,55,000 રૂપિયાનું ચેક વિતરણ સ્વર્ગીય રાકેશભાઈના પત્ની કપિલબેન અને પુત્ર રુદ્રને છત્રસિંહ મોરીના હસ્તે સુપૃત કરવામાં આવ્યું હતું. સાથે નારિયેળ ગુરુકુળના અને કોમી એકતાની મિસાલ સમા એવા ડી.કે. સ્વામીજીના હસ્તે કોરોના જેવી મહામારીમાં ફરજ બજાવીને તેનું સર્ટિફિકેટ આપ્યું હતું. કોરોના જેવી મહામારીમાં ખૂબ જ જીજાનથી ડ્યુટી કરી સેવાના કામો કર્યા હતા. સ્વર્ગીય રાકેશભાઈ પટેલના ચેક માટે આમોદ હોમગાર્ડ યુનિટના ઓફિસિંગ કમાન્ડર ચંદ્રકાંત પટેલે ખૂબ જ સારી કામગીરી કરી હતી. આજરોજ આમોદ તાલુકા અને શહેરના હોમગાર્ડ કમાન્ડર યુનિટના હેડ ચંદ્રકાંત પટેલ દ્વારા આજે આમોદ શહેરમાં એક રાકેશભાઈ ભીખાભાઈ પટેલ જેઓ 10 વર્ષ કરતાં વધારે સમયથી હોમગાર્ડમાં નોકરી કરતા હતા, અચાનક અકાળે મૃત્યુ થવાને કારણે હોમગાર્ડ્સને ખૂબ મોટી ખોટ પડી છે. એમના પરિવારને પણ ખૂબ મોટી આફત આવી પડી છે. પરમ કૃપાળુ પરમાત્માને એ આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. આજરોજ એમના ધર્મપત્ની શ્રી બેન કપિલાબેનને સરકાર શ્રી ગુજરાત દ્વારા 1,55,000ની હોમગાર્ડ્સને સહાય નિધિમાંથી ચેક આપવાનો કાર્યક્રમ આજે હોમગાર્ડ્સ કચેરીમાં રાખવામાં આવ્યો હતો. તે નિમિત્તે અમારા નાયર ગુરુકુળના સ્વામી દેવપ્રકાશ સ્વામીજી, જિલ્લાના પૂર્વ મંત્રી શ્રી ભીખાભાઈ, પાર્ટીના અધ્યક્ષ વિમલભાઈ પટેલ, મહામંત્રી ડૉક્ટર રાહુલજી, તાલુકાના ઉપપ્રમુખ ભાઈ દીપકભાઈ અને મીડિયા તેમજ અન્ય અમારા પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને તાલુકા શહેરને લોકો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહીને બેન કપિલાબેનને સાંત્વના આપવા અને સહાય આપવા માટેનો આ જે કાર્યક્રમ હતો જે આજરોજ અહીંયા અમે પૂર્ણ કર્યો છે. અને હોમગાર્ડ્સ યુનિટ એ ગુજરાત સરકારનું પોલીસનું પણ એક નજીકનું એક અંગ છે. એ પણ પોલીસની જેમ પોતાની ફરજ અને અદા કરી રહી છે, ત્યારે હોમગાર્ડ યુનિટ પણ સરસ સેવા બજાવે છે. તે બદલ આખા યુનિટને અમે ધન્યવાદ પાઠવીએ છીએ. અને આ કાર્યક્રમ એ આમોદ ખાતે રાખવા બદલ અમને બધાને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, તે બદલ પણ બધાનો આભાર માનીએ છીએ. આભાર. ભારત માતા કી જય. કરજણ એપીએમસી ખાતે સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીમાં વાંધા વચકા કરતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે. કરજણ એપીએમસી ખાતે કેન્દ્ર સરકારની સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. તારીખ 3 ડિસેમ્બરના રોજ કરજણ પંથકના ગામોમાંથી ટ્રેક્ટર ભરીને કપાસ વેચાણ કેન્દ્ર ખાતે આવેલ ખેડૂતોના કપાસમાં મોઇસ્ચર ભેજનું પ્રમાણ વધુ હોવાનું તેમજ કપાસની ગુણવત્તા બાબતનું બહાનું હાથ ધરીને ખેડૂતો પાસેથી ખરીદેલા કપાસ પરત કરતા કરજણ પંથકમાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. તેઓ સીસીઆઈ અધિકારીને ખેડૂતની સહીઓ સાથે લેખિત આપીને ખેડૂતોને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી. ખેડૂતોની રજૂઆત સામે સીઆઈએના અધિકારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા. ખેડૂતોની અગ્રણીઓએ ઉપસ્થિત રહી પોતાના વ્યથા વ્યક્ત કરી સીઆઈ દ્વારા ખેડૂતોના કપાસમાં ભેજનું પ્રમાણના બહાને આ બાબતે વાંધા વચકા કરી કેવી રીતે ખરીદી કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે તેવો ગંભીર આક્ષેપ કર્યો હતો. સીસીઆઈમાં કરજણમાં ખરીદી થાય છે સરકાર દ્વારા કપાસની. ત્યાં અમે કપાસ લઈને આવેલા છે, ગામ માંજરોલ, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. અત્યારે સાહેબ એવું કહે છે કે ભેજ વધારે આવે છે, કપાસની ક્વોલિટી હલકી છે. તો અમે દવા પણ એ કરી છે, ખાતર પણ એ બિયારણ જ્યારે રાશિ આવત કોઈ કાર્યવાહી થતી નહીં. કપાસનો જ્યારે ખેડૂતનો માલ રાશિ આવે તો એની પર બધી કાર્યવાહી થાય. મોદી સાહેબ એવું કહે છે કે 2022માં બમણી આવક કરીશું. તો આ આવી રીતે થવાની છે કે પછી દવા પીવાની છે ખેડૂતોની? એ અમારી વાતને નોંધ લે અને વ્યવસ્થિત રીતે ખરીદી ચાલુ થાય એવું અમે ઈચ્છીએ છીએ. ગામ અણસ્તુ પટેલ કલ્પેશભાઈ હસમુખભાઈ. જય સ્વામિનારાયણ. હવે અત્યારની હાલમાં
આપણે કપાસ લગભગ હું 11 મજૂરને પાણી આવે છે 10 વાગે એટલે 11 વાગ્યા પછી તો મજૂર આવે છે, તે છતાં આપણે અહીંના સાહેબ એવું કહે છે કે તમારે ભેજ આવે છે, એ માટે મને પાછો મોકલ્યો છે. તો એ વાત તદ્દન ખોટી છે. હવે એ સાહેબનું નામ શું છે એમને બોલાવો આપણે, એમનું ઇન્ટરવ્યુ તમને કોને મૂક્યા છે, કયા સાહેબે મોકલ્યા છે, અને એમને એક તો કપાસ જોતા જ નથી આવડતું, પહેલી તો વાત છે, અને એમને મોકલી દીધા છે અહીંયા. તો આપણે એમને બોલાવીને એમને 2 શબ્દ સાંભળીએ. અત્યારે કરજણ સેન્ટર પર સીસીઆઈની ખરીદી ચાલી રહી છે, જેમાં તાલુકા અને આજુબાજુના તાલુકાના ગામડાઓના ખેડૂતો અહીંયા કપાસ વેચવા માટે આવી રહ્યા છે. પણ અહીંયાની પરિસ્થિતિ જોતાં અહીંયા આગળ જે કરજણને આ વિસ્તારમાં થોડું મોઇસ્ચરનું પ્રમાણ વધારે આવે છે, અને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે સીસીઆઈના રૂલ્સ પ્રમાણે 8 થી 12% મોઇસ્ચરમાં અહીંના સેન્ટરના સાહેબે ખરીદી કરવાની હોય છે. પણ છતાં મોઇસ્ચરનું પ્રમાણ વધુ હોવાથી સાહેબ એ કપાસને રિજેક્ટ કરી રહ્યા છે. પણ એનું નિરાકરણ ખેડૂત જોડે અને સાહેબ જોડે બેસીને અમે કરી રહ્યા છે. એટલે એની આગળ એ બાબત છે, જે મોઇસ્ચરનું પ્રમાણ છે એનો થોડો તકલીફ છે, એને લીધે થોડી ખેડૂતો અને સીસીઆઈના સેન્ટરના સાહેબ જોડે થોડી ચકચક થાય છે, પણ એ અમે બેસીને સોલ્યુશન લાવી રહ્યા છે. ખેડૂતો એવું કહે છે કે કપાસ ઠલવાઈને પાછો ભરવામાં આવે છે. હલવાઈને પાછો ભરવામાં આવે છે. કાલે બનાવ બન્યો છે. એમાં એકચ્યુઅલી એવું હોય છે કે અમુક વખતે જ્યારે પાસ થતું હોય છે આગળ ટ્રેક્ટર, ત્યારે કપાસ સારો દેખાય છે, પણ ત્યાર પછી અંદર આવવામાં તો મોઇસ્ચરનું પ્રમાણ થોડું વધી જવાથી સીસીઆઈના સેન્ટરના ત્યાંના સાહેબો એ મોઇસ્ચરને વધારે હોવાથી ત્યાં એમને સ્ટોપ કરાવી દે છે, અને પછી એનું નિરાકરણ ત્યાં લાવે છે. અને એવું કહેવામાં આવે છે કે ખેડૂતો પાસે પૈસા પણ લેવામાં આવે છે ભરવા માટે. ના, એ બધી ખોટી વાત છે, ઉડતી અફવાઓ છે.